Be happy with digital time. Do you know your most darling of a people on mobile only? Your day will start with a good morning on mobile. હવે તો સમય આવી ગયો. શુભ સવાર, શુભ રાત્રિ, જન્મ દિવસની શુભેચ્છા, લગ્ન તિથિની શુભેચ્છા. મૃત્યુ પામે છે, હા તો અમને દુઃખ છે. રીપ. કંઈક સારું કર્યું તો 2 અંગૂઠા કરો, 2-3 દિલ મૂકો, 2-3 ગુલાબ મૂકો. બહુ એવું લાગે કે ઠીક છે તો 5 ગુલાબ મૂકો, 5 દિલ મૂકો, 5 નમસ્તે મૂકો. દિવાળી આવે તો દિવાળીના નિશાનો મૂકો, ધનતેરસમાં ધનના નિશાન મૂકો, ઉત્તરાયણમાં ઉત્તરાયણનો સિમ્બોલ મૂકો, હોળીમાં હોળીનો સિમ્બોલ મૂકો, દશેરામાં ફાફડા જલેબીની ડીશ મૂકો. જન્મદિવસથી તો 1 લાખ કેક સાઇટ ઉપર છે, એ મૂકો. સંદેશાઓ તો રેડી 1 લાખ પ્રસંગોના પડ્યા છે. દરેક જણ મહાન બર્નાર્ડ શો કે શેક્સપિયર કે ટોલ્સ્ટોય લેવલનું તમને લખીને સંદેશો મોકલી દેશે. હવે ક્યાં પોસાય છે સાહેબ? કેમ છો ફોન ઉપર જવાબ આપવાનું? જવાબ આપવાનું તો શબ્દો બી વાપરવાનું બંધ થઈ ગયું. નિશાન, હાથ જોડી દો, યાર હવે મળતા નહીં. ડિજિટલ યુગે બધી સરળતા કરી કાઢી. બોલવું જ નથી, તમને મળવું જ નથી. દૂર રહો એટલા જ સારું. આ કેક મોકલી દીધી, જન્મ દિવસ ઉજવજો, લગ્ન દિવસ ઉજવજો. આ ફાફડા જલેબી મોકલ્યા છે, ખાઈ લેજો મોબાઈલમાંથી. સાથે રમીએ, સાથે જમીએ, સાથે હસીએ. ઓમ સહના વવસ્તુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ. ભાઈ પ્રાર્થના તો સ્કૂલથી શીખવાડી હતી, બધું ગાયબ થઈ ગયું મોબાઈલના જમાનામાં. બસ દૂર સે સલામ. કોઈ શબ્દોની જરૂર નહીં, ચહેરા વાંચવાની જરૂર નહીં, આંખની ભાષા ઉકેલવાની જરૂર નહીં. કેવું સરસ નહીં? માનવજાત કેટલી વિકસી રહી છે. બોલો, એક વાંદરી છે જે પોતાના બચ્ચાને છાતીએ ચોંટાડીને એક ઝાડથી બીજે ઝાડ કૂદે છે. બાકી કોણ કોને ચોંટીને જીવે છે?